स्वस्ति। श्री गणेशाय नमः। श्री सद्गुरुभ्यो वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय ॐ भूर्भुवः स्वः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति। नन्दिनी जगवन्दिनी महाकामधेनु शाखा
गौ माता की जय, गौ माता की जय। अवाज संभળાય એવી રીતે બોલો, તમે નહીં બોલો, તમારે બોલવાનું છે। બોલે ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી। ખૂબ ધન્યવાદ। આવો જય જયકાર કરીશું ને તો ગૌ માતા પ્રત્યે અહિંસાનો ભાવ, ધર્મનો ભાવ સૌના ભીતરમાં જાગે, પ્રેમ કરુણા જાગે અને ગાયોના રક્ષણ માટે સર્વત્ર માનવ હૃદયમાં ઉભાર આવે માટે જયકાર કરતા કરતા એવો ભાવ અને પ્રેમ ભીતરમાં જાગે એવી અંતરની ભાવના સાથે ગૌ માતાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી, ગુરુ ચરણમાં કોટી કોટી વંદન સાથે આપ સૌના હૃદયમાં બિરાજિત પરમ ચૈતન્ય રૂપ પરમાત્માને વંદન કરી સૌને ભાવથી વ્યાસપીઠ દ્વારા અભિવાદન સ્વાગત। एक विशेष क्रांति परम पूज्य गुरुदेव कहता कि बेटा इस धरा पर ऐसी क्रांति आएगी, ऐसी क्रांति आएगी कि रक्त की नदियां नहीं बहेगी, लेकिन मानव के भीतर में एक ऐसा बदलाव आएगा जो सत्य को वर्ण करने के लिए मानव आगे आएगा, साहस बढ़ेगा, शक्ति और सामर्थ्य को सही दिशा की ओर ले जाने के लिए मानव उभर के आगे बढ़ेगा। અને એ સમય હવે આપની પાસે, આપની સામે આપને જોઈ શકીએ છીએ। સવાલ એટલો છે કે કોઈને કોઈ તો ઉભરીને આવવાનું જ છે, કોઈને કોઈ તો આગળ વધીને આ સેવાની અંદર જોડાવાનું જ છે, પણ આપણે ક્યાં રહી ગયા? જોવાનો સમય એ છે, જોવાની વિચારવાની વાત એ છે કે આપને ક્યાં ખોવાઈ ગયા? વિચાર કરજો, મંથન કરજો કે શું આપણે તો પાછા નથી પડી રહ્યા ને? કારણ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા જિંદગીના અનેક યુગો વીતી ગયા હશે, એમાં ઘણા બધા સમયને સામાન્ય સમય કહેવાયો છે, પરંતુ આ સમય અસામાન્ય સમય છે, આ સમય અસામાન્ય સમય છે। આપની પાસે રહેલું જે કાંઈ છે એને આજે ભગવાન માંગી રહ્યો છે, આપો। તમારી પાસે જે કાંઈ છે એ મને આપો, પરંતુ હું અને મારું એમાં જીવનાર વ્યક્તિ, આજે કલીના પ્રભાવની અંદર ફસાયેલો વ્યક્તિ માત્ર ને માત્ર હું અને મારાની અંદર મારું કાંઈ બગડી ન જવું જોઈએ, મારું કાંઈ ખસી ન જવું જોઈએ, મારું કાંઈ છીનવાઈ ન જવું જોઈએ, એમાં લાગી રહેલો, એમાં એના ડરમાં જીવી રહેલો માનવી ભીતરમાં ઉદારતાને પેદા નથી કરી શકતો, સ્વાર્થની સંકીર્ણતામાં જીવી રહેલો માનવી પોતાની અંદર એ સાહસ પેદા નહીં કરી શકે। અને એટલે જ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ બની શ્રી રામ શર્માચાર્ય છીએ એમ કહ્યું હતું કે બેટા अगर आप अपने भीतर की पात्रता को विकसित करके अगर चरणों में समर्पित हो जाओगे तो मैं आपको 3 अनमोल वरदान दूंगा, और वह वरदान है, पहला वरदान मैं ये दूंगा, आपको आत्मसंतोष मिलेगा। મને શું મળ્યું એ વાત જ વિચારવાની ન આવે, પણ આત્મસંતોષ મને પ્રભુએ કામમાં જોડી દીધું ને એનો એક આત્મસંતોષ, મને જિંદગીમાં શું મળશે, મને કોઈ શું આપશે એની લેશ માત્ર ચિંતા ન રહે, અને એવો આત્મસંતોષ ભારોભાર જ્યારે પ્રભુ પ્રદાન કરે ને ત્યારે એ માણસને કદી કોઈની ચિંતા ન હોય, કદી કોઈની चिंता न रहे, અને જ્યારે નિશ્ચિત રહેલો વ્યક્તિ હોય ને ત્યારે જ એ પ્રભુ કાર્ય કરી શકે। ચિંતાતુર વ્યક્તિ, चिंतित रहेलो व्यक्ति भगवानનું કામ નહીં કરી શકે, એને તો પોતાનું કંઈ છીનવાઈ ન જાય એનો ડર રહે છે। પહેલું વરદાન આત્મસંતોષ, બીજું વરદાન દૈવી અનુગ્રહ, તારા ઉપર સदैव દેવી અનુગ્રહ વરસશે। આ તો એ મહાકાલ પ્રજ્ઞા અવતારે પોતાના સ્વમુખે આપેલું આશ્વાસન છે, અને એ આશ્વાસનને લઈ આજે આ ધરા ઉપર નહીં સારા વિશ્વની અંદર એવી કેટલી મહાન વિભૂતિઓ જે सामान्य देखाय परंतु एटला उच्चतम कार्य संपादी रही है। અને ત્રીજું વરદાન આપ્યું હતું લોક સન્માન।
નહીં છે ને તો પણ તને લોક સન્માન મળશે. અને આ તો એને દીધેલા વરદાનો છે. અને એને દીધેલા વરદાનોની સાથે આજે જ્યારે એ સદગુરુની અનુપમ કૃપાને આત્મસાત કરતા ગુરુદેવના ચરણોમાં ગુરુદેવે કરેલી પ્રેરણાને લઈ અને જે વાત ગુરુદેવ હાથમાં મૂકતા ગયા, એક એક પછી એક એક પુસ્તક આપતા ગયા, અને જ્યારે ગૌ ભાગવત ગુરુદેવે હાથમાં મૂક્યું ત્યારે તો એમ વિચાર આવે કે શું ગુરુદેવ એક નિર્દેશ હતો, શરીર તારું કામ કરે છે, ચેતના એ ઋષિ સત્તાની હિમાલયની એ દિવ્ય સત્તાની કામ કરી રહી છે. અને હિમાલયની એ દિવ્ય સત્તા એ ઋષિ સત્તા જ્યારે કામ કરી રહી છે ત્યારે એવા અનેક વીરભદ્રોની અંદર તેની શક્તિ જોડાઈ રહી છે અને તેમના દ્વારા કામ કરાવી રહી છે. એવા ઉપસ્થિત વીરભદ્ર રૂપ ગૌરક્ષક પૂજ્ય બાપુ આજે આપની સામે છે કે જેના ભીતરની અંદર એ ઋષિ સત્તાની વેદના, એ મહાસત્તાની વેદના એમને આત્મસાત કરી લીધી. અને આજે ગૌ રક્ષા માટે સતત આજે તમે જુઓ કે આપની સામે 2 દિવસથી અહીંયા આવે છે. કેટલું કામ છે. આજે કેટલી દૂર દૂરથી આવનારા કેન્સરના દર્દીઓને રોકાવું પડે કે પાછું જવું પડે, દુઃખ તો થાય ને, પણ છતાંય બસ એક આશ્વાસન આપ્યું હતું, એક વિશ્વાસ આપ્યો હતો કે હું ખુલ્લા પગે દોડતો આવીશ. અને આવ્યા. આપ સૌને એમનો ખૂબ લાભ મળ્યો છે. એ એક આપનું અહોભાગ્ય છે, એક અહોભાગ્ય છે. તો આવો આજે ગૌ રક્ષા માટે આપણે પણ આપના અંતરને જરા વિશાળ બનાવીએ, સંકુચિતતામાંથી બહાર આવીએ, ઉદાર બનીએ અને પ્રાર્થના કરીએ, હે પ્રભુ તમે મને જે કાંઈ આપ્યું છે ને હું આપના ચરણોમાં સમર્પિત કરી શકું. ગૌ રક્ષા અભિયાન માટે કોઈને કોઈ રીતે એન કેન પ્રકારે, જેમ ન્યાય મંદિર પહોંચવું હોય તો ગમે તેટલા રસ્તા છે, કોઈ પણ રસ્તેથી જાઓ પણ ન્યાય મંદિર પહોંચાય, એમ ગૌ રક્ષા માટે કોઈને કોઈ ઘરી કરીને પણ કોઈને કોઈ સંકલ્પ લઈ અને આજે આપણે કટિબદ્ધ થઈશું, તૈયાર થઈશું કે ગમે તેમ કરીને પણ ગૌ રક્ષા માટે અમે કટિબદ્ધ છીએ, તૈયાર છીએ. એ આશ્વાસન, એ મહાસત્તા, પ્રજ્ઞાવતાર, એ યુગ પરિવર્તન કરનાર, એ સતયુગ લાવવાની ઘોષણા કરનાર એ યુગ મનીષીને આપણે આપીશું. અને એ આશ્વાસનથી મા ગાયત્રીની અનુપમ કૃપા ગાયત્રી ત્રણેય તાપોથી મુક્ત કરે, જે એનું ગાયન કરે, જેના ગીત ગાય, જેના શરણમાં રહે, જેની રક્ષા માટે આગળ વધે, એવી કૃપા આપના સૌની ઉપર વર્ષે. એ મંગલ ભાવના સાથે આવો ગૌ માતાને ભાવથી હૃદયથી સ્મરણ કરીએ. ગૌ માતા તુમ્હારી જય જય હો, વિશ્વ માતા તુમ્હારી જય જય હો. Bhakti
सदगुरु बन प्रभु आए, हृदय अंतर के द्वार। गौ माता का करूं गुणगान, करूं उनका विस्तार। प्रेम सहित आवाहन करूं, पधारिए श्री राधे श्याम। प्रेम से पधारिए करो जगत का उद्धार, करो जगत का उद्धार। बोले कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, युग ऋषि व्यास की जय, गौ माता की जय, गायत्री मात की जय। गावो विश्वस्य मातरम। गाय विश्वनी माता છે। कोई एक जाति संप्रदाय नहीं, कोई एक देश के प्रांत नहीं, समस्त विश्व ने याद करीने वेद कहे गावो विश्वस्य मातरम। भगवान श्री कृष्ण कहे गायो मां कामधेनु हूं छो, मंत्रों में गायत्री हूं छो, ब्रह्मांड में व्याप्त परमात्मा स्वयं गौ रूपे मानवना जीवन ने मंगल बनावा माटे आ धरा उपर प्रगट थया। प्रगट थयेला परमात्माए ज्यारे गायનું रूप धारण કર્યું છે ત્યારે સંસારનો માનવ ગાયની મહત્વતાને જ્યાં સુધી સમજતો હતો ત્યાં સુધી તો તેની ખૂબ ખાતેદારી કરી, ખૂબ સેવા કરી, પણ ધીમે ધીમે માનસના મનમાં લોભે મોહે પાપે સ્થાન લીધું। ધીમે ધીમે કરીને કલી માનસના મનમાં, અંતરમાં અને આત્મામાં પ્રવેશી ગયો। અને આજે જે માં સર્વ જગતના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરતી રહી, એ માને માનવ કતલખાને મોકલવા લાગ્યો। ગાય માના, ગાય માતાના કેટલા ગુણગાન ગાઈએ, જેટલી પણ તેની મહત્વતાને જેટલું મંથન કરીને વિચારી શકાય એટલું એમ લાગે કે હજી કાંઈ, હજી કાંઈ, હજી કાંઈ। જેમ ભગવાન વેદ સંશોધન કરતા 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 થાકીને અંતે કહે નેતિ 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 નેતિ, હજી કાંઈ છે, હજી કાંઈ છે, હજી કાંઈ છે। જેમ ભગવાનના સ્વરૂપને કહો કે ભગવાનના તત્વને કહો કે ભગવાનનું સામર્થ્ય કહો, જે આજ સુધી કોઈ ન શોધી શક્યું, વેદને પણ એમ કહેવું પડ્યું હોય નેતિ નેતિ નેતિ, તેમ આજે અનેક શાસ્ત્રો, મનીષીઓ, દાર્શનિકોએ પણ ગૌ માતાની મહત્વતા જેટલી ગાઈ શકાય તેટલી તો ગાઈ, પરંતુ અંતે તેઓ પણ એમ કહેવા લાગ્યા કે નેતિ નેતિ નેતિ, હજી શું કહીએ, હજી શું કહીએ। જેની કોઈ પણ વસ્તુ હોય એનું કોઈ મૂલ્ય હોય, પણ આ તો એ તત્વ છે કે જેનું કોઈ મૂલ્ય આંકી ન શકાય, મતલબ કે અમૂલ્ય, અનમોલ, જેનો મોલ ન આંકી શકાય એવું અનમોલ છે તત્વ। અને એવા અનમોલ તત્વ રૂપ ગૌ માતા પ્રત્યે આપ સૌના હૃદયમાં, અંતરના ખૂણામાં થોડો પણ પ્રેમ છે ને, એટલે આપને અહીં આવીને બેઠા છે।